કે મારી ઇજ્જત, મારી રિસ્પેક્ટ, મારું નામ, મારું સન્માન આ બધું જ તમારા બધાના હાથમાં છે. કોઈ એક એવું નાનકડું ખોટું કામ ના કરતા જેના લીધે કાલે કોઈ એવું બોલે. હવે ઓફિશિયલી તમે બધા મહીપતસિંહની દીકરી બની ગયા છો, બરાબર ને? કંઈ પણ થાય છે, કંઈ પણ તકલીફ આવે છે, કંઈ પણ મૂંઝવણ આવે છે, કંઈ પણ એવું બને છે, ક્યાંય જવાનું નથી, તમારે સીધું દોડીને માર ત્યાં જવાનું છે. સેજ પણ કશું જ બોલવાનું નથી, કોઈ ઝઘડો કરવાનો નથી, ક્યાંય કશી જ કોઈ માથાકૂટ કરવાનું નહીં. નાનામાં નાની મૂંઝવણ આવે તો તમારા બાપુ બેઠા છે એટલું યાદ રાખવાનું છે, બરાબર? કારણ કે દર વખતે કહું છું, આ વખતે ફરી બોલીશ કે આ બધું જ ખૂબ મહેનત ઇજ્જત કમાવા માટે કરી રહ્યા છે આખી જિંદગી. આ એક એક કાર્યક્રમ કરવા માટે એટલી મહેનતો, એટલા રાતના ઉજાગરા, એટલું ટેન્શન, અને જે વેઠીએ છે કદાચ એનો અંદાજો તમને નહીં આવે. તમે જ્યારે અહીંયા આવ્યા છો તમને બધું રેડી મળ્યું છે. અહીંયા તમારી ચોરી રેડી મળી છે, અહીંયા તમારા મહેમાનો માટે જમવાનું બધું જ, અહીંયા કલાકારો બધું જ રેડી છે. પણ એ બધું કરવા માટે આખી ટીમ અને અમે જે સંઘર્ષ કરીએ છીએ ફક્ત આશ્રય એટલો જ હોય છે કે જે દીકરી પાછળ અમે મહેનત કરીએ છીએ એ દીકરી ખુશ રહે, એના ઘરનું નામ રોશન કરે, એના પરિવારની ઇજ્જત રાખે, એના સાસુ સસરાની સેવા કરે, એના મા બાપના આંખની અંદર ક્યારે આંસુ ના આવવા દે, એવું કોઈ કામ ના કરે જેના થકી એના મા બાપને, એના કુટુંબને, એના ગામને, એના સમાજને નીચું જોવું પડે. એટલે બહુ બધી અપેક્ષાઓ તમને આપું છું, બહુ બધી જવાબદારીઓ આપું છું કે મારી ઇજ્જત, મારી રિસ્પેક્ટ, મારું નામ, મારું સન્માન આ બધું જ તમારા બધાના હાથમાં છે. કોઈ એક એવું નાનકડું ખોટું કામ ના કરતા જેના લીધે કાલે કોઈ એવું બોલે કે આ એ દીકરી છે જ્યાં મહીપતસિંહ ચૌહાણના ફાઉન્ડેશનની અંદર જે લગ્ન થયા હતા એ દીકરી છે. સો એ આખું નામ ખરાબ તમારા એક નાનકડા કામથી થશે. સો બહુ બધી ઉમ્મીદો છે તમારા બધા પર. ગેરંટી તો તમને આપું છું, ચિંતા ના કરતા. સમૂહ કરાયા છે, સમૂહમાં લગ્ન થયું છે એવું જરાક પણ ના રાખતા. તમારો ભાઈ, તમારો પિતા ઓલવેઝ તમારી અહીંયા રાહ જોઈને બેઠો છે કે જ્યારે તમને તકલીફ આવશે કશું નહીં ઘટવા દો, એની ગેરંટી છે. કશું જ નહીં ઘટવા દો. તમારે જે જોઈએ એ બિંદાસ માગજો. એક પિતા પાસે તમે જે માગણી કરતા હોય, તમે જેવી રીતે બિંદાસ વાત કરતા હોય એ બિંદાસ માગજો કે જો બાપુ મારે આ વસ્તુની જરૂર છે, બાપુ આ ઘટે છે, મારે આ કરવું છે, મારે આ રીતે ધંધો કરવો છે, મારે તે નોકરીમાં આગળ વધવું છે, અમારા ઘરની અંદર આ લાવવું છે અથવા આ કરવું છે. ગેરંટી આપું છું, 1 મિનિટ નહીં લાગવા દો. 1 મિનિટ, એક સિંગલ મિનિટની અંદર તમે જે બોલશો એ સપનું હું પૂરું કરીશ. પણ બદલાની અંદર એક જ વસ્તુ જોઈએ છે કે તમારા મા બાપનું અને મારું નામ ક્યાંય ના ખરાબ કરતા. બીજું કશું જ કોઈ બીજી ઉમ્મીદ નથી. સો બધાને બહુ બધી શુભેચ્છા આપું છું. અત્યારે તો હવે તો કહેવાય કે 154 દીકરીઓનો બાપ બની ગયો છું અને બહુ જલ્દી 5000 દીકરીઓ ના અહીંયા જ કન્યાદાન દેવા છે અને એક આપણો આખો પરિવાર છે. તમે બધા બી એક પરિવાર છો. એકબીજાના સંપર્કમાં રહેજો, એકબીજાના કોન્ટેક્ટમાં રહેજો, એકબીજાને મદદ કરજો. સો હમણાં તમે જોયું હશે કે આપણે જે લાસ્ટ 3 સમૂહ કર્યા એ 3 સમૂહના જે દીકરીઓ છે એમને જમાઈ છે એમને ફરવા મોકલ્યા હતા. તો એની તમારી પણ જાહેરાત કરી દો કે 101 જે છે અત્યારે 101 ને આપણે મહારાષ્ટ્રના પ્રવાસે એકાદ વીકની અંદર મોકલીશું તમે બધાને, બરાબર? એટલે પ્રવાસ પણ તમારો તૈયાર છે, બહુ બધું તૈયાર છે. બસ તમારે જિંદગી નિભાવવાની છે, એકબીજાને સપોર્ટ આપવાનો છે, એકબીજાનો સહકાર આપવાનો છે, એકબીજાને મદદ કરવાની છે, એકબીજાને સમજવાનું છે. નાની મોટી ભૂલો બધાની થાય છે. આપણે બધા મનુષ્ય છીએ, આપણે કોઈ ભગવાન નથી. ભૂલ આપણાથી થાય છે પણ ભૂલમાંથી શીખવાનું છે. ફરી એ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું છે અને એકબીજાને માફ કરતા શીખવાનું છે. તો જ જિંદગી ચાલશે. બાકી તમે એવું વિચારો કે પૂરો સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ મળે એ આશા જીવનમાં ના રાખશો. મારામાં બી ઘણી ભૂલો છે, બધામાં ભૂલો હોય. સો ભૂલો ફરી ના થાય એનું ધ્યાન રાખવાનું છે. સો ખાસ અત્યારે તમને બધાને જે આપવાનું છે ચાંદીની ગાય, મંગલસૂત્ર ચાંદીનું અને સોનાની ચૂની. સો એ વિતરણ બી આપણા જે સંકુલની દીકરીઓ છે, જે દાતાશ્રીઓ છે, ખાસ દાતા માટે મારે બોલવું છે આજે. જેટલા બી દાતા છે પ્લીઝ આવો નહીં આગળ, કારણ કે પ્રોગ્રામની અંદર દાતાને અમે સમય નથી આપી શક્યા. પણ ઘણા બધા દાતા આયા છે જેના સહયોગથી આ કાર્યક્રમ થયો છે. લગભગ 101 દીકરીઓમાંથી 46 દીકરીઓના દાતા આપણને મળ્યા છે, બીજા નથી મળ્યા. પણ
તમે બધા છો દાતા, કારણ કે તમે બધાની હાજરી, તમારા બધાનો સહયોગ એ જ દાતા છે. સો જેટલા પણ દાતા છે પ્લીઝ અમે નામ એમનું એનાઉન્સ કરીશું. મારે સૌ પ્રથમ જ્યારે સમૂહ લગ્ન માટે આવી જાહેરાત કરી ત્યારે સાવનભાઈ પટેલ એમને 11 દીકરીઓ માટે સહયોગ આપ્યો તો એકવાર જોરદાર તાળી થઈ જાય સાવનભાઈ માટે, જેઓ અમેરિકા છે પણ આવી ગયા. શ્રી કમલેશ કુમાર ઉદયશંકર રાવલ એમના તરફથી પણ 11 દીકરીઓ માટે સહયોગ આપણને પ્રાપ્ત થયો છે. જોરદાર તાળી પડજો એમના માટે. પટેલ સુરેખાબેન દિલીપભાઈ એમના તરફથી પણ 11 દીકરીઓનો સહયોગ આપણને પ્રાપ્ત થયો છે. શું આપણા મુખ્ય 3 દાતા હતા. બીજા મહેન્દ્રભાઈ છે અમારા અમેરિકા જે જોવે છે, ઓલવેઝ મહેન્દ્રભાઈ અમને સપોર્ટ કરતા રહે છે. સો સ્વ મદારસંગભાઈ રણછોડભાઈ પરમાર એ પણ એક દીકરીના દાતા બન્યા છે. વિનોદભાઈ અને રશ્મિ ગાંધી એ પણ એક દીકરીના દાતા બન્યા છે. જિગ્નેશભાઈ પટેલ એ પણ એક દીકરીના દાતા બન્યા છે. સીમાબેન બિપિનચંદ્ર પટેલ એ પણ એક દીકરીના દાતા બન્યા છે. સો આ દાતાના સહકારથી જ આ બધું શક્ય બની રહ્યું છે. પટેલ સોમાભાઈ શંકરદાસ તથા સમસ્ત વિસનગરા પરિવાર જેઓ 5 દીકરીના, જેમ મહેન્દ્રભાઈની વાત કરીએ, 5 દીકરી માટે સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. કલ્પનાબેન મુકેશભાઈ પટેલ અને મુકેશભાઈ ચંદુભાઈ પટેલ નડિયાદ એ પણ 4 દીકરીના દાતા બન્યા છે. સો પટેલ રંજનબેન નીતિનચંદ્ર એ પણ 2 દીકરીના દાતા બન્યા છે. તો આ હતા અમારા દાતા. આપ બધાનો બહુ બધો આભાર. આ વખતે 50 દાતા ખાલી રહ્યા, પણ 50 દાતા પૂરા થઈ ગયા છે કે તમે બધા હાજર રહ્યા છો. ભાઈ બરાબર. પૈસાની તો ચિંતા છે નહીં, કારણ કે 100 રૂપિયા આપવા વાળા આમાંથી ઘણા લોકો, કેટલા લોકો 100 રૂપિયા આપે છે આધુ છોકરો? વાહ, ઘણા લોકો છે જે જ્યારે પણ જરૂર પડે 100 રૂપિયા આપે છે. તમારા એ 100 રૂપિયા મારી અસલ મૂડી છે. સો થેન્ક યુ. બસ સાથ સહકાર આપતા રહેજો. એકવાર મહીપતિ માટે જોરદાર તાલી થઈ જાય. એક દીકરી માટે વિલાસબેન પટેલ, યોગેશભાઈ પટેલ અમેરિકા છે અને સીતાબેન બળદેવજી ઠાકોર એમના તરફથી પણ એક દીકરીના દાતા બન્યા છે. અમારા આપણા અમૂલના ડિરેક્ટર એવા ભગવત કાળીદાસ ભગવતભાઈ એ પણ એક દીકરીના દાતા છે. અને અમારો મિત્ર કેયુર ગોવિંદભાઈ કાછિયા પટેલ એ પણ એક દીકરીના દાતા બન્યા છે. સો નવા દાતા બીજા એડ થયા છે. પારુલબેન પંકજભાઈ સોની એક દીકરીના દાતા બન્યા છે. અને રામ ભરોસે કોઈ બીજા એક દીકરીના દાતા બન્યા છે. નિમિષાબેન શૈલેષભાઈ મોદી એ પણ એક દીકરીના દાતા બન્યા છે. તો નવા 6-7 નામ પણ ઉમેર્યા થયા. તો આ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સો હવે કલાકારોને લઈએ અને સ્ટેજ પર જેટલા પણ દાતા છે બધાનો એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. અને આપણી વચ્ચે આપણને ખૂબ સારું